નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી અને આપની સાથે હું છું પ્રીતિ। 24 કલાકમાં રાજ્યના 117 તાલુકામાં વરસાદ, સૌથી વધુ વરસાદ વલસાડ જિલ્લામાં નોંધાયો છે। પારડી, વાપી અને કપરાડામાં પણ 4 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। તો આ તરફ ઉમરગામ અને ગણદેવીમાં 3 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। 24 કલાકમાં રાજ્યના 117 એવા તાલુકા છે કે જ્યાં વરસાદ નોંધાયો છે। તેમાં સૌથી વધુ વરસાદની જો વાત કરવામાં આવે તો વલસાડ જિલ્લામાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે। પારડી, વાપી અને કપરાડામાં 4 ઇંચ જેટલો વરસાદ છે। તો આ તરફ ઉમરગામ અને ગણદેવીમાં 3 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। તો છેલ્લા 24 કલાકની આપણે વાત કરી રહ્યા છીએ, જેમાં 117 એવા તાલુકા છે જ્યાં છેલ્લા 24 કલાકમાં વરસાદ નોંધાયો છે। જો કે સૌથી વધુ વરસાદની જો વાત કરીએ તો વલસાડમાં સૌથી વધુ વરસાદ છે। આ તરફ દ્વારકાના વાતાવરણમાં પલટો આવ્યો છે। વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદનું આગમન થયું। ખંભાળિયામાં 1.5 ઇંચ વરસાદ, ખંભાળિયા કલ્યાણપુરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। ખંભાળિયા કલ્યાણપુરમાં રાત્રે વીજળી ગુલ થઈ। મગફળીના પાક માટે આશીર્વાદ સમાન વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જામ્યો। તો નર્મદા સરદાર સરોવર ડેમની સપાટીમાં વધારો થયો છે। સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી 137.34 મીટર થઈ છે। ડેમમાં પાછલા 24 કલાકમાં 7 સેમીનો વધારો થયો। ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે। હાલ પાણીની આવક 96,348 ક્યુસેક છે। તો ડેમના 2 દરવાજા 0.20 સેમી ખોલીને 5,000 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે। નર્મદા નદીમાં કુલ જાવક અત્યારે 65,431 ક્યુસેક નોંધાઈ છે। તો વાત કરીએ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે। કેટલાક જિલ્લામાં પડી શકે છે ભારે વરસાદ। ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની સંભાવના। ગાજવીજ અને પવન સાથે આણંદ, પંચમહાલ, દાહોદમાં મધ્યમ વરસાદની સંભાવના છે। તો આવતીકાલે તાપી, નવસારી, વલસાડમાં ભારે વરસાદની સંભાવના છે। આવતીકાલે સૌરાષ્ટ્રના અમરેલી, ગીર સોમનાથમાં ભારે વરસાદની સંભાવના છે। ગુરુવારની વાત કરીએ તો ગુરુવારે 60થી વધુ તાલુકામાં હળવોથી મધ્યમ વરસાદ નોંધાયો હતો। તો કર્ણાટકના ચામરાજનગરમાં ભારેથી અતિભારે વરસાદથી નદીઓ તોફાની બની ગઈ છે। ભારે વરસાદ બાદ નદીમાં જળસ્તર વધતા માર્ગ પરથી નદીનો ધસમસતો પ્રવાહ પસાર થઈ રહ્યો છે। નદીના પ્રવાહને કારણે વાહન ચાલકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે। પાણીના પ્રવાહ વચ્ચે અનેક વાહનો બંધ પડી જતા સ્થાનિકોએ ગાડીઓ બહાર લાવવામાં મદદ કરી હતી। રાજ્યમાં ભારે વરસાદથી હવે લોકો ત્રસ્ત થઈ ગયા છે। તો કર્ણાટકમાં મેઘરાજા સતત ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે। અનરાધાર વરસાદથી નદીઓ તોફાની બની ગઈ છે। રાજ્યના એક વિસ્તારમાં વરસાદ બાદ રસ્તા પર એકાએક ભૂવો પડ્યો હતો। રસ્તા પર પડેલા મસમોટા ભૂવાથી વાહન વ્યવહાર પર પણ ભારે અસર પહોંચી છે। એક તરફ રસ્તા પર પાણી ભરાઈ ગયા છે તો બીજી તરફ આમ અચાનક રસ્તો બેસી જતા વાહન ચાલકોમાં પણ ભયનો માહોલ ફેલાયો છે। તો છેલ્લા કેટલાક દિવસોમાં કર્ણાટકમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે। વરસાદના કારણે કર્ણાટકના એક જિલ્લામાં 391 કરોડનું નુકસાન થયું છે। અનરાધાર વરસાદથી જિલ્લામાં અનેક ઘર ધરાશાયી થઈ ગયા અને જ્યારે મેઘ તાંડવ દરમિયાન 6 જેટલા લોકોના મૃત્યુ પણ થયા છે। રસ્તા ઉપર પાણી વહેતા થતા માર્ગો ધોવાઈ ગયા છે અને વાહન વ્યવહારને પણ ભારે અસર પહોંચી છે। લોકોના ઘર અને ખેતરોમાં પાણી ભરાતા ભારે નુકસાની ભોગવવી પડી છે। તો વાત કરીએ મહારાષ્ટ્રની, ગત રાત્રે મહારાષ્ટ્રમાં થયેલા વરસાદથી ભારે તારાજી સર્જાઈ છે। ગત રાત્રે વીજળીના કડાકા સાથે વરસેલા ધોધમાર વરસાદ વચ્ચે અચાનક આકાશી વીજળી પડી હતી। અચાનક વીજળી પડતા સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો।
તો ગત રાત્રે મહારાષ્ટ્રના નાસિકમાં ખાબકેલા વરસાદથી ભારે તારાજી સર્જાઈ છે। 2.5 કલાક સતત વરસાદ અને ઉપરવાસમાં પણ ભારે વરસાદથી ગોદાવરી નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું। નદી તોફાની બનતા નદી કિનારા નજીકના અનેક મંદિરો જળમગ્ન થયા છે। નદીનો પ્રવાહ રસ્તા ઉપર વહેતું થતા બસ પણ પાણીમાં ગરકાવ થઈ ગઈ। મેઘરાજાએ અહીં રૌદ્ર સ્વરૂપ બતાવતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। હવે વાત કરીએ ઊંઘતી અમદાવાદ મહાનગરપાલિકાની। જો તમે બહારનું ખાવાના શોખીન છો તો જરા ચેતી જશો। તહેવારોમાં ફરસાણની દુકાને મળતી ચટાકેદાર વાનગીઓ તમને બીમાર પાડી શકે છે। કોર્પોરેશન દ્વારા 3 મહિના પહેલા લીધેલા કેટલાક નમૂનાઓ હાલ ફેલ થયા છે, એટલે શ્રાવણ માસમાં ફરાળી વાનગીઓ બેરોકટોક ખાધા બાદ હવે તંત્રએ તેના રિપોર્ટ જાહેર કર્યા છે, જેમાં 24માંથી 14 નમૂના ફરાળી વાનગીઓના છે। કોર્પોરેશનના તંત્રએ તમામ દુકાનો સામે કાર્યવાહી પણ હાથ ધરી છે, પણ અહીં સૌથી મોટો સવાલ એ છે કે તહેવારોમાં બિલાડીના ટોપની જેમ ખુલી જતી ફરસાણની દુકાનો લોકોને અખાદ્ય ખોરાક પધરાવી દે છે અને લોકો હોંશે હોંશે આરોગી પણ લે છે। બાદમાં ખબર પડે છે કે આ ખોરાક અખાદ્ય છે। તંત્ર જે તે દુકાનદારો સામે કડક પગલાં ભરી સંતોષ માને છે, પણ લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડા થઈ રહ્યા છે। કોર્પોરેશન તંત્રના મતે સેમ્પલ લીધા બાદ વિવિધ પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે, જે બાદ રિપોર્ટ આવે છે ત્યાં સુધી આ દુકાનદાર કમાણી કરી લે છે। લોકો દવાખાને પણ જઈ આવે છે। દુકાનદારો લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં જરા પણ પાછી નથી કરતા, તો લોકો પણ આવા દુકાનદારો પાસેથી મોઢે વસ્તુ ખાઈ રહ્યા છે। હવે દિવાળી નજીક છે ત્યારે આવા દુકાનદારો ફરી પોતાની હાટડીઓ સજાવશે અને તંત્ર સેમ્પલ લઈ સંતોષ માની લેશે। તો તહેવારોમાં આ વાનગીઓ તમને બીમાર પાડી શકે છે। જે પ્રકારે સેમ્પલ લેવામાં આવે છે, અખાદ્ય વસ્તુઓ હોય છે તેના સેમ્પલ સામે આવતા હોય છે, પરંતુ ત્યાં સુધી ક્યાંક વાત કરીએ તેને કેટલીક પ્રોસેસમાંથી પસાર થવું પડતું હોય છે, પરંતુ આ પ્રોસેસની વચ્ચે દુકાનદાર પણ કમાણી કરી જ લેતો હોય છે અને જે લોકો બીમાર પડતા હોય છે તે લોકોને પછી દવાખાને જવાનો વારો આવતો હોય છે। ત્યારે તહેવારોની આ જે વાનગીઓ છે તે આપને બીમાર પાડી શકે છે। તહેવારોમાં જે વાનગીઓ બનતી હોય છે તે બીમાર પાડી શકે છે તેવું હોય છે। હવે દિવાળી પણ નજીક આવી રહી છે ત્યારે જે દુકાનદારો છે જે આવા અખાદ્ય વસ્તુઓ જે ગ્રાહકોને આપતા હોય છે તે પોતાની હાટડીઓ ફરી એકવાર સજાવશે અને તંત્ર ફરી એક વખત સેમ્પલ લઈને સંતોષ માની લેશે। તો અમદાવાદમાં એમ્સ દ્વારા તહેવારો પહેલા જ ખાદ્ય પદાર્થોના સેમ્પલ લઈને ચેકિંગ કરવામાં આવે છે, ત્યારે ફરસાણ, મીઠાઈ તેમજ નમકીનની દુકાનોમાંથી સેમ્પલ લઈને ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે। જે મામલે રણછોડરાય દુકાનમાંથી ભૂંગળાના સેમ્પલ ફેલ થયા હોવાનું સામે આવ્યું છે। એમ્સ દ્વારા આ અંગે દુકાનદાર પાસેથી દંડ પણ વસૂલવામાં આવ્યો છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો આરોગ્ય વિભાગ દ્વારા તહેવારો પહેલા છે તે સેમ્પલો લેવામાં આવતા હોય છે। મીઠાઈ હોય છે, ફરસાણની હોય છે, તે નમકીનની દુકાનો હોય છે, ફ્લોર હોય છે કે જ્યાં અલગ અલગ પ્રકારના લોટનું વેચાણ થતું હોય છે, તેવી જગ્યાઓ ઉપરથી સેમ્પલ લેવાતા હોય છે, પરંતુ તે સેમ્પલનો જે રિપોર્ટ છે તે તહેવાર જતા રહીએ લોકોએ ખાઈ લીધા હોય પછી આ રિપોર્ટ આવે છે। પરંતુ અત્યારે જે ગઈકાલે એક યાદી જાહેર કરી છે કે એમણે જે સેમ્પલો લીધા હતા અલગ અલગ દુકાનો ઉપરથી તે અપ્રમાણિત આવ્યા છે। અમદાવાદમાં જે સેટેલાઇટ વિસ્તારમાં આવેલી છે રણછોડરાય દુકાન કે ત્યાંથી પણ એક સેમ્પલ લેવામાં આવ્યું હતું। બેન जी ये बताइए कि कौन सा सैंपल लिया था? पीले वाले भूंगले। तो बाद में क्या हुआ? वो 2500 रुपया दंड ले गए। તો જે અહીંથી રણછોડરાય જે દુકાન છે ત્યાંથી એક પેકેટ છે તેનું સેમ્પલ લેવામાં આવ્યું હતું। અપ્રમાણિક થતાની સાથે તેઓ પાસેથી 2500 રૂપિયાનો દંડ છે તે વસૂલ કરવામાં આવ્યો હતો। પરંતુ સવાલ એ છે કે દર વર્ષે જે સેમ્પલો લેવામાં આવતા હોય છે તહેવારોમાં, પરંતુ તહેવાર જતા રહે છે ત્યારબાદ જ રિપોર્ટ પણ આવે છે। કેમેરામેન નિલેશ સોસા સાથે વિપુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ।
તો એક પ્રકારે વાત કહી શકાય, તહેવારો નજીક આવે છે ત્યારે એએમસી દ્વારા પણ જે ખાદ્ય વસ્તુઓ છે તમામ જગ્યાએ ચેકિંગ કરવામાં આવતું હોય છે. અનેક દુકાનદારો છે તેમને ત્યાં પણ ચેકિંગ કરવામાં આવતું હોય છે. એએમસીએ ખાદ્ય પદાર્થોના ચેકિંગ શરૂ કર્યા છે, જેમાં કેટલાકના નમૂના પણ ફેલ થતા હોય છે, જેમને દંડ આપવામાં આવતો હોય છે. ફરસાણ, મીઠાઈ અને નમકીનની દુકાનોમાંથી અત્યારે પણ નમૂના લેવામાં આવ્યા છે, જેમાં રણછોડરાય દુકાનમાંથી ભૂંગળાના સેમ્પલ લેવામાં આવ્યા છે. જે પણ દુકાનદારો છે જેમને જે ખાદ્ય વસ્તુઓ છે તેમાં જો નમૂના ફેલ જણાતા હોય તેમની પાસેથી દંડ લેવામાં આવતો હોય છે. પરંતુ અહીં સવાલ એ થતો હોય છે કે જે આખી પ્રોસેસ છે તેમાં વાર લાગતી હોય છે અને તેમાં જે દુકાનદાર છે તે પણ પોતાની કમાણી કરી લેતો હોય છે અને જે સામાન્ય નાગરિક છે તે વસ્તુ ખાઈ લેતો હોય છે અને ત્યારબાદ તેના આરોગ્ય સાથે જાણે ખુલ્લેઆમ ચેડા થતા હોય તેવું લાગતું હોય છે. ત્યારે લોકોના મનમાં પણ ક્યારેક એ જ સવાલ છે કે જે આ પ્રક્રિયા થતી હોય છે, આટલો વિલંબ આ પ્રક્રિયામાં થતો હોય છે ને જેને કારણે લોકોને પોતાના આરોગ્ય પર અસર પહોંચતી હોય છે. અત્યારે પણ એએમસી દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી રહી છે, જે દુકાનો છે ત્યાં નમૂના લેવામાં આવ્યા છે, ખાદ્ય વસ્તુના નમૂના લેવામાં આવી રહ્યા છે. તો આજ વિશે વધુ વાતચીત કરીશું. અમારી સાથે મહેન્દ્ર પટેલ, ફૂડ સેફ્ટી ઓફિસર જોડાઈ ગયા છે. જે આપનું સ્વાગત છે ન્યૂઝ 18 ગુજરાતીમાં. સૌથી પહેલા તો હું આપને એ પૂછવા માંગીશ કે જ્યારે નમૂના ફેલ થાય છે ત્યારે કેવા પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવતી હોય છે? સામાન્ય રીતે ફિલ્ડમાંથી જ્યારે નમૂના લેવામાં આવે છે ત્યારે તપાસ અર્થે પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં મોકલી આપવામાં આવે છે અને રિઝલ્ટ ત્યાંથી જ્યારે ડિક્લેર કરવામાં આવે છે કે નમૂનો અપ્રમાણિત છે, પછી ફૂડ બિઝનેસ ઓપરેટર સામે ફૂડ સેફ્ટી અને સ્ટાન્ડર્ડ એક્ટ 2006 અન્વયે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે. મહેન્દ્રભાઈ, બિલકુલ જે રીતે તહેવારો નજીક આવતા હોય છે ને તેની પહેલા તમામ જે સેમ્પલ છે તે પણ લેવામાં આવતા હોય છે, ખાદ્ય વસ્તુઓ છે તેના નમૂના લેવામાં આવતા હોય છે, પરંતુ આખી આ જે પ્રોસેસ છે, ક્યાંક આ પ્રોસેસ થતી હોય ત્યાં સુધી જે દુકાનદારો છે તે ક્યાંક વસ્તુ વેચી દેતા હશે, જે સામાન્ય નાગરિક છે તે વસ્તુ આરોગ્ય પણ લેતા હશે. ત્યારે સવાલ એ થાય છે કે આ રિપોર્ટ જાહેર કરવામાં આટલો વિલંબ કેમ થતો હોય છે? નમૂના તપાસવા માટે જે જરૂરી સમય લાગતો હોય છે એ લેબોરેટરીમાં એ લોકોએ આપવો પડે અને ત્યાર પછી એનું રિઝલ્ટ એ લોકો ડિક્લેર કરતા હોય છે. અને જનરલી જ્યારે અમે ચેકિંગમાં જતા હોઈએ છીએ ત્યારે જે આપણને નરી આંખે જે ખાદ્ય પદાર્થ ખરાબ છે એવું જણાઈ આવે તો સ્પોટ ઉપર જ તેને ડિસ્ટ્રોય કરવામાં આવે છે. બિલકુલ, અત્યાર સુધી આપ ચેકિંગ કરતા હશો, જે દુકાનો છે ત્યાં આપ ચેકિંગ માટે ગયા હશો, અત્યાર સુધી કેટલી એવી દુકાનો છે કે જે આપે ચેકિંગ હાથ ધરી હશે ને જ્યાં નમૂના ફેલ થયા હશે, જેમને દંડની કાર્યવાહી કરવામાં આવી હશે? અત્યાર સુધીમાં ચાલુ વર્ષ દરમિયાન 1224 નમૂના લેવામાં આવ્યા છે. તેમાંથી 84 નમૂના અપ્રમાણિત જાહેર થયેલા છે અને આ અપ્રમાણિત નમૂના જાહેર થયેલા છે તેઓની સામે ફૂડ સેફ્ટી અને સ્ટાન્ડર્ડ એક્ટ અન્વયે રેસિડેન્સ એડિશનલ કલેક્ટર સમક્ષ તેઓને કાયદેસરની કાર્યવાહી કરવા માટે તેઓની સમક્ષ રજૂ કરવામાં આવે છે. બિલકુલ, જેમ આપે જણાવ્યું જે પ્રક્રિયા છે તેમાંથી પસાર થવું પડતું હોય છે, પરંતુ અહીં સવાલ એ થાય છે કે શું તંત્ર પાસે કોઈ આધુનિક સાધનો નથી કે તેથી જલ્દી જ તેનો રિપોર્ટ આવી જાય અને પહેલા જ તેની ખબર પડી જાય? આમાં જનરલી અમે ચેકિંગમાં જતા હોઈએ છીએ ત્યારે તેલ છે, તેલ ઉકળતું તેલ હોય છે, તેનો વારંવાર આ લોકો ઉપયોગ કરતા હોય છે. તો અમારી પાસે ટોટલ ટીપીસી મશીન આવે છે. એ જે ટીપીસી મશીનથી સ્પોટ ઉપર એનું ચેકિંગ કરવામાં આવે છે. જો 25 ટીપીસીનું પ્રમાણ 25થી વધારે આવે તો તેના નમૂના લેવામાં આવે છે અને તે તેલનો સ્થળ ઉપર ડિસ્ટ્રોય કરવામાં આવે છે અને એમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે. બિલકુલ, એવી કોઈ મશીન હોઈ શકે કે સ્પોટ પર જ તેની તપાસ કરવામાં આવે ને ત્યાં જ જાહેર થઈ જાય કે આ ખાદ્ય છે? ટીપીસી મશીનથી પણ ચેક થઈ શકે છે. પછી મીઠાની અંદર આયોડિનનું પ્રમાણ કેટલું છે એ પણ સ્પોટ ઉપર ચેકિંગ થતું હોય છે. મોબાઈલ ટેસ્ટિંગ વાન છે એ અવિરતપણે કાર્યરત હોય છે કે જેમાં અમુક ખાદ્ય પદાર્થોના નમૂના છે એ સ્પોટ ઉપર ટેસ્ટ કરી અને જો એમાં અપ્રમાણિત જણાય તો નમૂના લઈ અને એની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે. બિલકુલ મહેન્દ્રભાઈ, જેમ આપે જણાવ્યું કે પીપીસી મશીન પણ હોય છે ને જેના દ્વારા તે લોકો ઓન ધ સ્પોટ પણ જે રીતે જે કામગીરી છે તે કરી શકાય છે, છતાં પણ ક્યાંક રિપોર્ટ આવવામાં વાર લાગતો હોય છે. તેવું શા માટે? જો આવી મશીન ઉપલબ્ધ છે તો પછી
રિપોર્ટ એ એની કાયદેસરતા માટે રાખવામાં આવે છે અને જ્યારે કોર્ટની અંદર જ્યારે કેસ કરવામાં આવે છે ત્યારે તે માટે એવિડન્સ જરૂરી હોય છે અને એ એવિડન્સ અમારે કોર્ટમાં રજૂ કરવાના હોય છે. જી, એ એવિડન્સ તો ત્યારે આવતા હોય છે, પરંતુ જ્યારે ઓન ધ સ્પોટ તમે કામગીરી કરતા હો છો, શું ત્યારે જ તેની સામે કાર્યવાહી કરવામાં આવતી હોય છે કે પછી રિપોર્ટ આવવાની રાહ જોવામાં આવતી હોય છે? રિપોર્ટને પણ ધ્યાને લેવામાં આવતો હોય છે. કોર્ટની અંદર રિપોર્ટ ઉપર જ આ ડિસિઝન લેવાતું હોય છે, એટલે રિપોર્ટ એ લેખિત પુરાવો થઈ જાય છે. બિલકુલ મહેન્દ્રભાઈ, ખૂબ ખૂબ આભાર આપો, આપ અમારી સાથે જોડાયા અને વાતચીત કરી તે બદલ. તો જે પ્રકારે આપે જોયું, અનેક દુકાનદારો છે ત્યાં અત્યારે જે કામગીરી છે ચકાસવાની, નમૂના લેવા રીતે હાથ ધરવામાં આવી છે. એમસીએ ખાદ્ય પદાર્થોના ચેકિંગ શરૂ કર્યા છે. અમારી સાથે જે ફૂડ ઓફિસર જોડાયા હતા તેમની સાથે પણ અમે વાતચીત કરી છે અને તેમણે પણ જણાવ્યું છે કે એવું પણ આયોજન હોય છે કે ઓન ધ સ્પોટ કામગીરી કરવામાં આવતી હોય છે, ઓન ધ સ્પોટ ત્યાં ચેકિંગ કરવામાં આવતું હોય છે, પરંતુ જે રિપોર્ટ છે તેની પણ રાહ જોવામાં આવતી હોય છે. રિપોર્ટ પણ તેટલો જરૂરી હોય છે અને તેના જ માટે તે રિપોર્ટની કામગીરી કરવામાં આવતી હોય છે અને ત્યારબાદ તે લોકોને દંડ વસૂલવામાં આવતો હોય છે, કાર્યવાહી પણ સામે કરવામાં આવતી હોય છે. તો વાત કરીએ એમસી દ્વારા જે કામગીરી શરૂ કરવામાં આવી છે, જે ખાદ્ય વસ્તુઓ છે, આ ખાદ્ય વસ્તુઓ પર ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. અનેક દુકાનદારો પાસેથી દંડ પણ અત્યાર સુધી વસૂલવામાં આવી ચૂક્યા છે. એમસીએ ખાદ્ય પદાર્થોના ચેકિંગ શરૂ કર્યા છે. જે પ્રમાણે તહેવારો નજીક છે ત્યારે ફરસાણ, મીઠાઈ અને નમકીનની દુકાનો છે ત્યાંથી સેમ્પલ લેવામાં આવી રહ્યા છે. જેમાં વાત કરીએ તો રણછોડરાય દુકાનમાંથી ભૂંગળાના જે સેમ્પલ છે તે ફેલ ગયા છે. અનેક દુકાનદારો છે જેમની પાસેથી દંડ પણ વસૂલવામાં આવ્યા છે. એએમસી દ્વારા જે કામગીરી છે તેને હાથ ધરવામાં આવી છે. ત્યારે એએમસીનું જ્યારે વાત કરીએ તો ખાદ્ય પદાર્થ માટે અત્યારે જે કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે તહેવાર ટાણે જ્યારે એએમસીનું તંત્ર ઊંઘમાં હોય તેવું જોવા મળી રહ્યું છે. રણછોડરાય દુકાનમાંથી ભૂંગળાના જે સેમ્પલ છે તે ફેલ ગયા છે. અનેક દુકાનદારો પાસેથી દંડ પણ વસૂલવામાં આવ્યા છે. એએમસીએ ખાદ્ય પદાર્થોના ચેકિંગ પણ શરૂ કર્યા છે. તહેવાર નજીક છે અને તેની પહેલા લોકોના જે સ્વાસ્થ્ય સાથે ચેડા ન થાય તેના માટે પણ કામગીરી અત્યારે ચાલુ કરવામાં આવી છે. પરંતુ અત્યારે જે પ્રકારે વાત કરીએ, જે પ્રોસેસ છે તે તેટલી લાંબી થઈ જતી હોય છે અને ત્યાં સુધી દુકાનદાર કમાવી પણ લેતો હોય છે, લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા પણ કરી લેતો હોય છે. જે કામગીરી કરવામાં આવતી હોય છે, ખાદ્ય પદાર્થોના નમૂના પણ લેવામાં આવતા હોય છે. સમાચારોમાં રોકાઈશું એક બ્રેક માટે. અન્ય સમાચાર આ બ્રેક બાદ. पेट सफा आयुर्वेदिक चूर्ण, पेट सफा हर रोग दफा. पेट सफा आयुर्वेदिक चूर्ण, पेट सफा हर रोग दफा. હવામાન વિભાગની આગાહી મુજબ અમદાવાદ અને ગાંધીનગરમાં રહેશે છૂટોછવાયો વરસાદ. અરબી સમુદ્રમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતા આગાહી. માછીમારોને 11 થી 13 તારીખ સુધી દરિયો ન ખેડવાની સૂચના. પંચમહાલ જિલ્લામાં લાંબા વિરામ બાદ મેઘરાજાની પધરામણી. ગોધરા સહિત આસપાસના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદી ઝાપટું. લોકોને ગરમીથી મળી આંશિક રાહત. વરસાદથી ખેડૂતોમાં ખુશી. સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા શહેરમાં બપોર બાદ વાતાવરણમાં આવ્યો પલટો. ધ્રાંગધ્રા અને આસપાસના વિસ્તારમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ. રાજકમલ ચોક, શક્તિ ચોક માર્કેટમાં ફરી વળ્યા પાણી. જિલ્લામાં મોટા પાયે કપાસનું વાવેતર હોવાથી ખેડૂતોની વધી ચિંતા. વલસાડ જિલ્લામાં વહેલી સવારથી વરસાદી માહોલ. જિલ્લામાં વાદળછાયું વાતાવરણ. કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ તો ભિલાડ અને આસપાસના વિસ્તારોમાં પડ્યો ધોધમાર વરસાદ. ભિલાડમાં ભારે વરસાદને કારણે રસ્તા થયા પાણી. ભરબપોરે અંધારપટ છવાયો. ભારે વરસાદને કારણે વિઝિબિલિટી ઓછી થતા વાહન ચાલકો થયા પરેશાન. વલસાડ, ઉમરગામ, સંઘ પ્રદેશ, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદ. વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ. વાપીના નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી. રેલવે ગરનાળું પાણીમાં ગરકાવ થતા વાહન વ્યવહાર થયો બંધ. વાપી અને આસપાસના વિસ્તારમાં ધોધમાર વરસાદ. રેલવે ગરનાળામાં પાણી ભરાતા વાહન વ્યવહાર થયો બંધ. વરસાદને પગલે શહેરમાં ઠેર ઠેર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા. નવસારી જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ. વીજળીના કડાકા સાથે વરસ્યો ધોધમાર વરસાદ. નેશનલ હાઈવે નંબર 48ના સર્વિસ રોડ પર ફરી વળ્યા પાણી.
નવસારીના ચીખલી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ. બપોર બાદ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. જોકે અચાનક વરસાદ પડતા ગણેશ આયોજકો ચિંતામાં મુકાયા. ભાવનગરમાં ભાદરવાના અંતમાં જામ્યો વરસાદી માહોલ. સાંજે આકાશમાં કાળા વાદળો છવાયા. ભાવનગર શહેર અને આસપાસના વિસ્તારોમાં વરસ્યો વરસાદ. તો ભાવનગરમાં વરસાદી ઝાપટું વરસ્યું. ગરમીથી લોકોને મળી રાહત. ઠંડક પ્રસરતા લોકોએ રાહતનો શ્વાસ લીધો. તો ભાવનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. લોકોએ ગરમીથી રાહતનો શ્વાસ લીધો છે. તો બીજી તરફ ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. તો હવામાન ખાતાની આગાહી પ્રમાણે ફરી એકવાર અનેક વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. ખાસ કરીને ભાવનગર અને ભાવનગરના આસપાસના વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટું. ડાંગના સાપુતારામાં તળેટી વિસ્તારમાં વરસાદ. કેચમેન્ટ વિસ્તારમાં પડેલા વરસાદને કારણે માટીનું ધોવાણ. ખાડી અને કોતરમાં માટી સાથે વરસાદી પાણી વહેતું દેખાયું. આણંદ જિલ્લાના ખંભાત, કરમસદ, વિદ્યાનગરમાં પડ્યા વરસાદી ઝાપટા. 1 મહિનાના લાંબા વિરામ બાદ વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદથી ખેડૂતો ખુશખુશાલ. ખેડાના રજુ ગામ પાસેથી પસાર થતી વાત્રક નદીમાં કિશોર તણાયો. બુધવારે ભેંસ ચરાવવા ગયેલ યુવકનો નદીમાં પગ લપસતા તણાયો. 24 કલાક તો બ્રેક બાદ ફરી આપનું સ્વાગત છે. નવસારીની સબજેલ ફરી એકવાર વિવાદમાં આવી છે. સબજેલમાં કેદી રહીમ રઝાક અલીએ જેલ સહાયક સાથે ગેરવર્તણૂક કરી અને જેલને માથે લીધી હતી. પરિવારને ફોન કરવાની જીદ જેલ સહાયકની ફરજમાં અડચણ ઊભી કરી હતી. લાઇબ્રેરીમાં જઈને સરકારી કમ્પ્યુટર અને લેન્ડલાઇન પછાડી જેલની સંપત્તિને નુકસાન પણ પહોંચાડ્યું. આ મામલે જેલ સહાયક અવિનાશ કુંવરે ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાઈ છે. લોક સાહિત્ય જગતના 2 સ્ટાર વચ્ચે વાક યુદ્ધનો અંત આવ્યો. ગુજરાતના 2 જાણીતા લોક કલાકાર બ્રિજરાનદાન ગઢવી અને દિવાયત ખવડ વચ્ચે શાબ્દિક યુદ્ધ બાદ વિવાદ ચાલી રહ્યો હતો. જે અંગેનો વિડીયો વાયરલ થયા બાદ આ વિવાદ જગજાહેર હતો. ત્યારે બંને કલાકારો વચ્ચે સમાધાન કરવામાં આવ્યું. બંને વચ્ચે બંદૂક પૂર્ણ થયાની જાહેરાત સાથે સમાધાનનો વિડીયો પણ શેર કરવામાં આવ્યો. જેમાં મઢડા સોનબાઈ મંદિર બંને કલાકારો વચ્ચે સમાધાનનું માધ્યમ બન્યું. રાજકોટ શહેરને વધુ એક ભેટ મળશે. શહેરની ભાગોળે અમૂલ ડેરીનો પ્લાન્ટ સ્થાપવામાં આવશે. 100 એકર જમીન અમૂલ પ્લાન્ટ માટે ફાળવણી કરવામાં આવી છે. અમૂલ પ્લાન્ટના ભૂમિપૂજન માટે મુખ્યમંત્રીને આમંત્રણ પણ આપવામાં આવ્યું છે. દૈનિક 30 લાખ લીટર દૂધના પ્રોસેસિંગની કેપેસિટી ધરાવતું પ્લાન્ટ સ્થાપવાનું અમૂલનું આયોજન છે. સારામાં સારું પગલું ભર્યું છે ગુજરાત સરકારે કે જે અમને જમીન અમૂલને આપી છે, અમૂલ ડેરીને, અમૂલ ફેડરેશનને આપી છે. એ ખેડૂતો માટે, પશુપાલકો માટે ખૂબ ફાયદાકારક છે. 25 થી 27 લાખ લીટર દરરોજનું અહીંથી જતું હતું તે અહીં રોકાઈ જશે અને અહીંયા ફક્ત ને ફક્ત પાવડર પ્લાન્ટ થવાનો છે. ગુજરાતમાં પ્રથમવાર નેશનલ ગેમ્સ યોજાઈ રહી છે. જેમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવા રમતવીરોએ કમર કસી છે. દક્ષિણ ગુજરાતના તાપી જિલ્લાના રમતવીરો તૈયારી કરી રહ્યા છે. ગુજરાતની દરેક જિલ્લા કક્ષાની સ્પોર્ટ્સ સ્કૂલ ખાતે હાલ 36મી નેશનલ ગેમ્સ માટે તડામાર તૈયારીઓ શરૂ કરાઈ ગઈ છે અને ખેલાડીઓ પણ વિવિધ રમતોમાં ગુજરાત માટે મેડલ મેળવવા માટે હોંશભેર મહેનત કરી રહ્યા છે. પૌષ્ટિક આહાર અને રમતગમત અને ભણવાનું અમારું વ્યવસ્થિત ચાલે છે. હું ખોખો ગેમની સ્ટુડન્ટ છું, રમું છું અને રાજ્ય લેવલે મેં 2 ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યા છે. તાપી જિલ્લાની DLSSના ઘણા બધા ખેલાડીઓ જે ગુજરાત રાજ્યના હાઈ પરફોર્મન્સ સેન્ટર ચાલે છે જે એમાં પણ અહીંથી ખેલાડીઓ સિલેક્ટ થયા છે. હાલ 2021 પછી
ખેલ મહાકુંભની ગુજરાત સરકાર દ્વારા જે આયોજન કરવામાં આવ્યું જેમાં પણ તાપી જિલ્લાના ઘણા બધા ખેલાડીઓ રાજ્ય કક્ષાએ ઉત્તીર્ણ થયા છે. આ તાપી જિલ્લાના આદિવાસી બાળકો અહીંથી ટ્રેનિંગ લઈને એ ઉચ્ચ સ્તરનું ટ્રેનિંગ માટે ત્યાં સિલેક્ટ થયા છે. તો અત્યારના સમાચારોમાં ફક્ત આટલું જ. રજા આપશો. નમસ્કાર.